પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ તીર્થમાં માધવપુરના મેળાનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં ભગવાન શ્રી કૃષ્ણ અને રૂકમણીના વિવાહનો પ્રસંગ માણીને અને દર્શકો ભાવ વિભોર થઈ ગયા। 400 જેટલા ગુજરાતી કલાકારોએ મેળામાં પોતાની કળા રજૂ કરી। સોમનાથના દરિયા કિનારે માધવપુર મેળાને ભક્તોએ મન ભરીને માણ્યો। સંસ્કૃતિનું આદાન પ્રદાન થાય તેવા હેતુથી 10 દિવસ અગાઉથી સુરત, વડોદરા, અમદાવાદ અને સોમનાથમાં માધવપુર મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું। કલાપ્રિય જનતાનો આ તકે વિશેષ આભાર માનું છું। માધવપુર મેળાની પ્રી ઇવેન્ટ તરીકે વડોદરા, સુરત, અમદાવાદ અને આપણા સોમનાથને એનો લાભ આપે અને આજે 200 કલાકારો નોર્થ ઇસ્ટના અને 200 કલાકારો આપણા ગુજરાતના ભેગા થઈ અને એક સુંદર કાર્યક્રમ રજૂ કરે અને એની ક્લાઇમેક્સ આપ જુઓ તો છેલ્લે જે ભગવાન શ્રી કૃષ્ણ અને માતા રૂક્ષ્મણીજીનું જે આગમન થાય છે, એમનો જે વરમાળાનો પ્રસંગ છે એ ખૂબ અદભુત હતો અને લોકોને ખૂબ જ પસંદ આવ્યો છે અને આ તકે હું આપણી જે જનતા જે બોડી સંખ્યામાં ઉપસ્થિત તેનો પણ હું આભાર માનું છું। આપણે આ વખતે સુરતમાં 1લી તારીખે, 2જી તારીખે વડોદરામાં, 3જી તારીખે અમદાવાદમાં અને આજે 5મી તારીખે અહીંયા સોમનાથ મહાદેવના સાનિધ્યમાં 400 જેટલા કલાકારો સાથે આ સાંસ્કૃતિક મેળા, આપણો જે માધવપુરનો મેળો છે એના પૂર્વ આજે દરેક શહેરોમાં, દરેક જગ્યાએ આ મેળામાં આવનારી જે પેઢી છે એ આપણી જે સંસ્કૃતિ છે, આપણી જે વારસો છે, ભગવાન દ્વારકાધીશના જે માધવપુર વિવાહનો પ્રસંગ આપણે જે ઉજવીએ છીએ એ સંસ્કૃતિ નવી પેઢી પણ એને પ્રત્યક્ષ રીતે જોઈ શકે। તો આજે ખૂબ સુંદર કાર્યક્રમનું આયોજન અમારા રમતગમત અને સાંસ્કૃતિક વિભાગ, પ્રવાસન વિભાગ અને જિલ્લા વહીવટીતંત્રના અહીંયા સહયોગથી खूब सरस रीते कार्यक्रम आयोजन किए। या आज हम सोमनाथ टेम्पल के सामने परफॉर्म करके हमें बहुत अच्छा लगा और हम यहाँ पे हमारे ट्रेडिशनल रोडो डांस दमशी दलाई को हमने शो किया है, तो हमें बहुत अच्छा लगा और यहाँ की कोरियोग्राफी हमें बहुत अच्छा लगा।